જય શ્રી ગણેશ. ચાલે આરતી ઉતારી દીધી સ્કૂલ. વાવ. હેલો હેલો હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર સંજી વ્લોગ. બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓફિસે ફાઇનલી પહોંચી ગયો છું અને હવે નીચે અહીંયા આરતીની તૈયારી થઈ રહી છે અને હું અત્યારે ઘરે અમારે જસ્ટ અમારા આજે આરતી અમારો આજે વારો છે આરતીનો, તો આરતી પતાવીને આવું છું અને હવે કામ કરીએ. અહીંયા આરતી આપણે સાંજે લઈશું અને ઘરે બી સાંજે લઈશું. અત્યારે અહીંયા જઈએ, ચલો પછી કામ ચાલુ કરીએ. હવે કામમાં લાગી જઈએ. એન્જોય. ચલો કરીએ વર્ક સ્ટાર્ટ અને આજના દિવસની મસ્ત કામ થઈ જાય ને બધું. અત્યારે વર્ક સ્ટાર્ટ કરીએ એની પહેલાં બધાને કોલિંગ કરી નાખીએ, જેથી કરીને જેમના પેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ આવી જાય ને આખો દિવસના મસ્ત કામ થઈ જાય ને એવી આપણે આશા સાથે કામને સ્ટાર્ટ કરીએ. જય સ્વામી. બપોર થઈ ગયા, બેંકના કામ ફિનિશ કરતા, પણ વરસાદ તો બંધ જ નહીં રહેતો યાર. હેડો આપણે તો રેનકોટ કાઢ્યો જ નહીં, સિરિયસ રાખવાનું. ચલો ભોજન કરી આવે ઘરે. હવે સત્ય, સુગંધ અને સાદગી ધીરે ધીરે પણ દૂર સુધી ફેલાય છે. વાહ. મસ્ત સુવિચારની સાથે જઈએ છીએ ઘરે. મસ્ત ભોજન લેશું અને ફૂલ મોટિવેટ થઈને પાછા વર્ક કરવા માટે જઈશું. આજે ભોજનમાં તમને જણાવું દે કે શું છે. ભોજનમાં છે રોટલી, મરચું, ગોળ અને દાળ. દાળ જબરદસ્ત અડદની દાળ ખાઈ છે, મજા આવી જાય, મારી ફેવરિટ. અને આજ રોંઢે બે વસ્તુ બનવાની છે આઈટમ સ્વીટ. ચલો તો પછી હવે દાળનો આનંદ લઈ લે, મસ્ત ભોજન કરી લઈએ બધાની સાથે અને પછી પાછા કામે લાગી જઈએ. ચાલો. અમારા ગટ્ટુભાઈ રેડી થઈ ગયા છે, એની ગદામાં હવા નીકળી ગઈ છે. કાલે ગદા લાવ્યા હતા, આજે એની હવા કાઢી નાખી. ઈ આ ભાઈ 5:15 થવા આવ્યા છે નહીં. આમ મેડમે જોરદાર લાડવે હાય હાય હાય. અને બીજું બનાવી રહ્યો છે દૂધીનો હલવો. તો દૂધીનો હલવો આખો તમને બતાવીશ, એની રીલ્સ પણ બનાવી છે ચકાચક. અને આ જોઈને હવે મને રહેવાતું નથી. કાન્ટ વેઇટ. હા કે બોલ હું અત્યારે જ બનાવીને ખાલી ખમણ. નો નો No matter where I choose to roam, there's a niche. ચલીએ ગાઈસ, હું બી બનાવું છું હલવો, કારણ કે મેડમ બીજી છે થોડા, મને કીધું થોડા ધીમા બેસે અને થોડી વાર હલાવો, શેકો આને દૂધની. મસ્ત ઘીમાં શેકાઈ રહ્યું છે અને જબરદસ્ત માત્રામાં આજે દૂધીનો ગરમા ગરમ હલવો ખાઈને પછી બાકીનો હલવો ફ્રીજમાં મૂકીને એ જે ઠંડો હલવો ખાવાની જે મજા છે ને અલગ જ છે. ફૂલ મજા કરવી છે. It's where I want to lay my hand. It's where I want to call. દૂધીના હલવાને ધીમા ગેસે નહીં પણ હાવ ઠારીને આવી ગયા છે નીચે દાદાની આરતીમાં. આજે તો આરતીનો લાભ નજીકથી લેવાનો છે. ગણપતિ દાદાની બાજુમાં જ આપણે બેસીને એની આરતી કરવાની છે ને જોવાની છે. આજે આરતીનો વારો અમારો છે, તો અમે આગળ છીએ અને અમારા આયંશભાઈ બી આગળ છે. તો આ આરતીના દર્શન તમે કરી લો.
નીચે અમારે શોપિંગમાં ભાઈ ઢોલનું આયોજન હતું. આજે કથા હતી, કથા પીતા પછી રાસ ગરબા અને ઢોલનું આયોજન હતું. એક નંબર ઢોલ વગાડ્યા ભાઈ. અને અહીંયા જો પ્રસાદ પણ આવી ગયેલો છે અમારે. થેન્ક યુ સો મચ રાહુલભાઈ, મારા માટે સ્પેશિયલ લાવી દીધો છે. તો પ્રસાદ લઈ લો ને પછી વર્ક સ્ટાર્ટ કરીએ. એટલે ચાલીએ ગેસ. અત્યારે ટાઈમ થઈ ગયો 9:30 અને ઓફિસ ક્લોઝ કરી છે આજે વહેલા, બિકોઝ ડીકે સર જોડે બહાર જવાનું છે. ક્યાંક પ્રોગ્રામમાં લઈ જાય છે મને, જોઈએ ક્યાં જઈએ. ચા પીવો. અહીંયા કઈ ઘટે જ નહીં. જગ્યા એમ છે. પધારો બોલાવવાના માણસો નથી. પણ અત્યારે કોણ આવે? બોલાવું હાલો. તો અડધી કલાકની વાત. ગરમ ગોટા હો ડીકે. મજા આવી જાય. ડીકેની જમાવટ કેમ છે? એક નંબર. હાલો ટેસ્ટ કરીએ. ગરમ બહુ લાગે પણ તમને ગરમ નથી લાગતું?
વાર લાગે બટાકા પૂરીમાં અવાજ ચલો ભાઈ ગોટા એક નંબર હતા ને મહારાજજીનો આ આશ્રમ જય હનુમાનજી જય હનુમાનજી મહારાજ જઈએ છીએ ઘરે ત્યાં મળીએ બહુ મજા આવી અહીંયા બહુ હકીકત ગરબા કેવાક લીધા તમે લીધા ને? લાગતો જ નથી તે ગરબા લીધા એવું અને કાલે પછી છોકરાઓ લીધા. માટે રમત ગમતની આયોજન કરેલું છે તો કાલ બધા છોકરાઓ નીચે આવી જજો અને સાથે એમના મમ્મી પપ્પા એમને પ્રોત્સાહન માટે પણ નીચે આવજો અને વડીલો પણ આવજો આપણે બધાને રમાડીશું લીંબુ સમજી લીંબુ ચમચી સંગીત ખુરશી તમારે ઇવન જે વાહ ભાઈ વાહ બેલેન્સ રાખતા તો આવડી ગયું હો પૂરા તને રામ રામ એ આયો ગાઈસ ટાઈમ થઈ ગયો 12:30 ભગવાને પરા દે કાલે સવારે બી ચાલવાની એટલે લેટ થઈ ગયું છે 12:30 એટલે અમે કાલે ચાલવા નથી જવાના બીકોઝ કાલે છે સન્ડે અને કાલે ઓફિસ બી જવાનું છે તો સી જાય એનીવે ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીને વિડીયો તબ તક બાય જય શ્રી જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો ભગવાને પરાડ દો કોઈ ભો